वालेकुम। जनाब बाबूभाई सुपारीवाला, गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ 11 માપન। અગાઉના તાસની અંદર આપણે સ્વાધ્યાય 11.2ની શરૂઆત કરી હતી। આજે આપણે સ્વાધ્યાય 11.2માં આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું। આપણો ચોથો પ્રશ્ન છે, એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે। જો અહીં આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ, એક ચતુષ્કોણ આકારનું ખેતર દર્શાવ્યું છે, એના વિકર્ણની લંબાઈ 24 મીટર અહીં આપી દીધેલ છે, એ આપણે અહીં જોઈ શકીએ છીએ। અને બાકીના બે શિરોબિંદુમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ, એટલે વિકર્ણ દોર્યા પછી જે બાકીના બે શિરોબિંદુ રહે છે તેની ઉપર દોરેલા લંબ, એક છે જે 8 મીટર અને બીજું 13 મીટર, તો ખેતરનું ક્ષેત્રફળ શોધો। જુઓ, હવે આપણે રકમને બરાબર સમજીશું તો આપણે આગળનો દાખલો સારી રીતે કરી શકીશું। વિકર્ણની લંબાઈ આપણને આપી દીધી છે અને અહીં તેના વિકર્ણ પર દોરેલા લંબ આપણને બતાવી દીધા છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણને ત્રિકોણની રચના થયેલી જોવા મળે છે। તો તેના આધારે આપણે અહીં ખેતરનું ક્ષેત્રફળ શોધીશું। તો જોઈએ, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ અને BCD ABD, એટલે અહીં જો ત્રિકોણ ABD અને BCDનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। એટલે અહીં જે આપણને ABD દેખાય છે એ ત્રિકોણ અને બીજું BCD, આ બંને ત્રિકોણનો આપણે સરવાળો કરીશું તો આપણને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જશે। તો આ બે ત્રિકોણનો સરવાળો આપણે કરવો પડશે। તો જોઈએ, ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ। હવે BD ગુણ્યા AM, જો આકૃતિમાં BD ગુણ્યા AM, એટલે આ જે આપણે એક બાજુની લંબાઈ આપી છે તે અને તેના પર દોરેલ વેધ, તો એના આધારે પાયો ગુણ્યા વેધ આપણે કહીએ ને એ રીતે, તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, તો અહીં પાયો BD એટલે 24 અને વેધ 13 છે, તો એના આધારે આપણે દાખલો કરીશું। તો 1/3 ગુણ્યા પાયો BD ગુણ્યા પાયો વેધ, પાયો ગુણ્યા વેધ, તો AM વત્તા 1/3 અહીં પણ BD ગુણ્યા CN કરીશું। 1/3 જે BDનું માપ છે, એટલે કે જે વિકર્ણ છે એનું માપ 24 આપ્યું હતું, આપણે એ લખ્યું, AM 13 આપ્યું છે, વત્તા 1/3 ગુણ્યા 24 ગુણ્યા 8, અહીં આપણે ભાગ ચલાવીએ તો 12 × 24 થશે, અહીં પણ 12 × 24, તો 12 ગુણ્યા 13 વત્તા 12 ગુણ્યા 8 કરીશું, તો 12 ગુણ્યા 13 કરતાં 156 મળશે, 12 ગુણ્યા 8 96 મળશે, બંનેનો સરવાળો કરીશું, 252 મીટરનો વર્ગ થશે। એટલે બે ત્રિકોણ મળીને આપણને એક ચતુષ્કોણ મળે છે, તો આપણે કહી શકીએ કે ખેતરનું ક્ષેત્રફળ 252 મીટરનો વર્ગ થાય છે। સમજાય છે ને? એટલે આપણે પહેલાં આકૃતિને બરાબર સમજીશું, એમાં કઈ રીતનો આપણે ઉપયોગ કરવાનો છે એ પછી આપણે ગણતરી ચાલુ કરીશું। એના પછીનો પ્રશ્ન છે, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। જો હવે સમબાજુ ત્રિકોણના વિકર્ણોના માપ આપી દીધા છે, બરાબર। હવે આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણું સૂત્ર છે 1/3 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર। જુઓ, ફક્ત આપણે સૂત્ર યાદ રાખીશું તો જ આપણે અહીં ગણતરી કરી શકીશું, બરાબર। 1/3, એક વિકર્ણની લંબાઈ 7.5 છે, બીજાની 12 છે, અહીં ભાગ ચલાવીએ, 2 × 12, 7.5 ગુણ્યા 6 કરીશું તો 45 સેમીનો વર્ગ મળે છે। તો આપણે જવાબ લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 45 સેમીનો વર્ગ છે। એના પછીનો પ્રશ્ન છે, એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી અને વેધ 4 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। જો એક વિકર્ણની લંબાઈ 8 સેમી હોય તો બીજા વિકર્ણની લંબાઈ મેળવો। જો અહીં એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 6 સેમી આપી દીધેલ છે અને વેધ 4 છે, તો હવે સમબાજુ છે એટલે બધી બાજુના માપ કેવા હશે? સરખા હશે। તો આપણે અહીં આકૃતિમાં બતાવી દઈએ કે બધી બાજુના માપ સરખા છે, એટલે એક માપ આપ્યું છે 6 સેમી, તો બાકીની બાજુના માપ પણ કેટલા થશે? 6 સેમી થશે, બરાબર। અને એનો વેધ જે છે
એની લંબાઈ 4 સેમી આપી દીધેલ છે આવી જુઓ, અને એક વિકર્ણની લંબાઈ 8 સેમી આપ્યું છે, તો અહીં જે આપણે બીજો વિકર્ણ દોરીશું તો એની લંબાઈ કેટલી હશે તે આપણે શોધવાની છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો એક આપણે જોઈ શકીએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ છે, બરાબર. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય છે? પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો 6 ગુણ્યા 4, પાયો આપણે 6 લીધું છે ને, એની લંબાઈ 6 ગુણ્યા 4 તો 6 ચોક 24 સેમીનો વર્ગ થાય છે. એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ચોરસ સેમીનો વર્ગ થશે, બરાબર. તો હવે એના પરથી આપણે આગળ જોઈ શકીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/3 ગુણ્યા બંને વિકર્ણનો ગુણાકાર, એટલે વિકર્ણ 1 અને વિકર્ણ 2 લખીએ આપણે. અહીં આપણને ક્ષેત્રફળ મળ્યું 24. 1/3 એક વિકર્ણનું માપ આપણને 8 આપેલ છે એ લખ્યું, અને વિકર્ણ 2 શોધવાનું છે તો આપણે એને વિકર્ણ 2 એમ જ લખીએ. અહીં 2 ચોક 8 થશે, તો 24 બરાબર 4 ગુણ્યા વિકર્ણ 2 એ શોધવાનું છે, એટલે આપણે એને વિકર્ણ 2 તરીકે જ મૂકીએ છીએ, બરાબર. હવે અહીં 4 જે છે ગુણાકારમાં છે, અહીં લઈશું ભાગાકારમાં આવશે. 4 છંગ 24, તો વિકર્ણ 2ની લંબાઈ આપણને 6 સેમી મળશે. તો આમ આપણે જવાબ લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ 6 સેમી છે, બરાબર. જો રકમ બરાબર સમજો પછી આપણે દાખલાની શરૂઆત કરીએ, બરાબર. તો વ્યવસ્થિત આપણને સમજ પડશે. આ બધા જ દાખલાઓ તમારે નોટબુકમાં ફરજિયાત લખવાના રહેશે. સાથે સાથે પુનરાવર્તનમાં પણ આ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની રહેશે. થેન્ક યુ.